જામનગરના કાલાવડ નગરપાલિકા જ્યારથી બની ત્યારથી જનતાએ ભાજપના ઉમેદવારને વિજયી બનાવ્યા છે। જોકે આ વખતે ત્રિકોણીય જંગનો માહોલ બનતા પરિણામ કયા સ્વરૂપે સામે આવે છે તે રિઝલ્ટના દિવસે સામે આવશે। જોકે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત સ્થાનિક નેતાઓનો શું છે અભિગમ, આ વખતની ચૂંટણીને લઈ હવે તે પણ જાણીએ। ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે કાલાવડ કે જ્યાં નગરપાલિકાની ચૂંટણી હાલ જે છે તે પૂરજોશમાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે। ભાજપ કોંગ્રેસની સાથે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ નગરપાલિકામાં ઝંપલાવ્યું છે। જો નગરપાલિકાની વાત કરવામાં આવે તો નગરપાલિકાના ઇતિહાસમાં ક્યારેય ભાજપે જે છે સત્તાના સૂત્રો ગુમાવ્યા નથી, એટલે કે જ્યારથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારથી ભાજપનું શાસન રહ્યું છે। ત્યારે ત્રણેય પક્ષના મુખ્ય કાર્યકરો આપણી સાથે જોડાયેલા છે, તેની સાથે જ સીધો સંવાદ કરશું। પ્રથમ ભાજપ પાસે જશું। શું કહો છો, જ્યારથી કાલાવડ નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારથી ભાજપનું શાસન, કેમ પ્રજા તમને સત્તાના સૂત્રો આપે છે? એટલા માટે આપે છે કે અમે સર્વાંગી વિકાસ માટેનો પ્રયાસ કર્યો છે। વિવિધ સમાજના જરૂરિયાત મુજબના અમે કામો કર્યા છે, વિવિધ વિસ્તારના જરૂરિયાત મુજબના અમે કામો કર્યા છે। મોટા બ્રિજ, કોઈ સમાજની દિવાલો હોય, કમ્પાઉન્ડ હોય, કોઈ સમાજને સ્મશાનના પ્રશ્નો હોય, કોઈ રોડના પ્રશ્નો હોય, આ બધા વિકાસ માટેના અમે પ્રયાસો કર્યા છે। એટલા માટે લોકો અમને ઈચ્છે છે અને મત આપે છે। લગભગ 27 વર્ષના શાસનમાં અમે જ નગરપાલિકાના શાસનમાં રહ્યા છીએ। એનું કારણ એવું છે કે લોકો અમને ઈચ્છે છે તો જ મત આપતા હોય, એટલા માટે અમે શાસનમાં છીએ। 27 વર્ષથી આ ભાજપનું શાસન, માળખાગત સુવિધાઓ આપી છે, આ ઉપરાંત વિકાસની વણઝાર દીધી છે એમ કેવું છે, શું કહેશો? 27 વર્ષથી આ ભાજપનું શાસન નગરપાલિકામાં છે એટલે તો એ લોકોને અહમ આવી ગયો છે કે લોકો અમને મત આપે છે, અમારા ઉપર ભરોસો કરે છે, હજી પાછા આપવાના છે। હવે લોકો કાલાવડની જનતા જાણી ગઈ છે, આ લોકોને બરાબર ઓળખી ગઈ છે, એટલે આ વખતે મત આપવાના નથી। બધા વોર્ડમાં એક જ અવાજ ઉઠ્યો છે કે આજ ફરે ભાજપને કાલાવડ નગરપાલિકાની સત્તામાંથી કાઢો અને કોંગ્રેસને લાવો। વર્ષોથી આ સત્તા ઉપર બેઠા છે તો પાણીનો પ્રશ્ન કેમ છે? નગરપાલિકામાં સૌથી પહેલી પ્રાથમિકતા પાણીને આપવાની હોય। આખા નગરની જનતાને ખબર છે કે 5-7 દિવસે પાણી મળે છે, એ પણ અશુદ્ધ મળે છે। ફિલ્ટર પ્લાન્ટ લાખો રૂપિયાના ખર્ચે સરકારે બનાવ્યો છે તો એ આ લોકો નિભાવી નથી શક્યા। બીજું એ કે સ્ટ્રીટ લાઇટ જેવી સામાન્ય વસ્તુ મહિના દિવસે રિપેર કરવામાં આવે છે, એક મહિનો 2 મહિના વહી જાય। કાલાવડ શહેરની જનતાને બધી ખબર છે, હવે આ લોકોની વાતોમાં જનતા આવવાની નથી। કાલાવડ શહેરની જનતાને ખબર છે બધા વિસ્તારમાં રોડની હાલતો શું છે, કેટલો ભ્રષ્ટાચાર થયો છે। વર્ષોથી ભાજપનું શાસન છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી મેદાને આવી છે અને પોતાના ઉમેદવારો નગરપાલિકામાં ઉતાર્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીને પણ જોડશું। આમ આદમી પાર્ટી જોકે પ્રથમ વખત નગરપાલિકા લડે છે, શું પ્રજા પાસે લઈને જશો? કેવા મુદ્દા? જે સ્થાનિક મુદ્દાઓ છે કે લોકોને જે પ્રસ્તા મુદ્દાઓ છે, પાણી છે, લાઇટ છે, ગટર છે। બીજા નંબરમાં જે વિસ્તારોની અંદર તમને આ લોકો ગાર્ડનની જે સુવિધા બનાવી છે, ઓલું બનાવ્યું છે, કાગળ ઉપર છે, માત્ર ને માત્ર સિનિયર સિટીઝન માટે કોઈ બેસવા ઉઠવા માટેની કોઈ જગ્યાઓ નથી। એ ઉપરાંત આવાસ યોજનાની અંદર તમને ઘણા ભ્રષ્ટાચાર થયેલા છે કે દુકાનોની અંદર 2-3 વારે તમને ગ્રાન્ટ એને મંજૂર કરી અને 7-8 લાખ રૂપિયા આપી દીધેલા છે, કોઈ જોવા વાળું છે નહીં, કારણ કે એક ધારી શાસનને કારણે લોકો ભ્રષ્ટાચારે માજા મૂકી છે। આવનારા સમયમાં પણ વિકાસની જે લહેર ગાથા છે એ અવિરતપણે ભાજપ થકી જ રહેવાની છે, એના માટે પણ મતદારોનો સંપૂર્ણ વિશ્વાસ છે। આગામી સમયમાં સામેવાળા પક્ષોના તો ઉમેદવારો પણ નથી મળી રહ્યા અને જીતની વાતો કરી રહ્યા છે, ત્યારે હર હંમેશની જેમ ભાજપ અડીખમ રીતે પ્રજાના પ્રશ્નોની સાથે અથવા પ્રજાઓની સાથે હંમેશ ઉભી રહી છે। ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે 28માંથી એક અમે બિનહરીફ થઈ ગયા છે અને 27 સીટ ભાજપની જ રહેવાની છે।